विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। હવે આજે આપણે કાર્બન ચક્ર વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર? તો અભ્યાસ શરૂ કરીએ। કાર્બન ચક્ર તો પહેલું વાક્ય છે કે સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો છે। કોઈ પણ સજીવ હોય એનું શુષ્ક વજન કરવામાં આવે એટલે કે નિર્જળ વજન કરવામાં આવે તો એનો 49% ભાગ છે એ કાર્બનથી બનેલો છે અને પાણી પછી તે બીજા ક્રમે આવે છે। પાણી પછી બીજા ક્રમે એટલા માટે કારણ કે જાણો છો કે સજીવના બંધારણની અંદર 70 થી 90% જેટલું છે એ પાણી હોય છે, એટલે સૌથી વધુ પ્રમાણ છે પાણીનું થયું અને ત્યારબાદ 49% શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો છે એટલે પાણી પછીનું બીજા ક્રમનું જે સૌથી મહત્વનું તત્વ છે એ કાર્બન છે। વિશ્વમાં કાર્બનની કુલ માત્રામાં 71% કાર્બન છે મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે છે। એટલે એવું કહેવા માંગે છે કે સમગ્ર વિશ્વની અંદર કાર્બનનો જે કુલ જથ્થો અવેલેબલ છે એમાંથી 71% કાર્બનનો જથ્થો છે એ સમુદ્રની અંદર મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે રહેલો હોય છે। મહાસાગરો વાતાવરણના CO2 ના પ્રમાણનું નિયમન કરે છે, એટલે કે સમુદ્ર છે, દરિયાઓ છે તો એ વાતાવરણના CO2 ના પ્રમાણનું નિયંત્રણ કરે છે। અશ્મિ બળતણ પણ કાર્બનનો સ્ત્રોત છે। અશ્મિ બળતણ એટલે જાણો છો મિત્રો, પેટ્રોલ છે, ડીઝલ છે, આવા બળતણ છે એનું દહન થાય અને CO2 જેવા વાયુ ઉત્પન્ન થાય તો એ કાર્બનનો સ્ત્રોત છે। વાતાવરણ, મહાસાગર, સજીવો તથા મૃત સજીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે। કાર્બનનું ચક્રીયકરણ થવું એટલે કાર્બન સાયકલ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ત્રીજા સ્વરૂપમાં દાખલ થઈ અને અંતે પાછું એ મૂળ સ્વરૂપની અંદર પ્રાપ્ત થાય છે। ટૂંકમાં વાતાવરણ, મહાસાગર, સજીવો, મૃત ઘટકો વગેરેમાં કાર્બનનું ચક્રીયકરણ થાય છે। એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4×10⁻13 કિલોગ્રામ જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે। જાણો છો મિત્રો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય બરાબર ત્યારે કાર્બન ચક્ર, કેલ્વિન ચક્રમાં કાર્બનનું સ્થાપન, CO2 નું સ્થાપન થાય છે। તો કેટલા કિલોગ્રામ CO2 નું સ્થાપન થાય છે? 4×10⁻13 જેટલા કિલોગ્રામ કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપનની ક્રિયા થાય છે। ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ CO2 નો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે છે, ગ્લુકોઝ બનાવે કેલ્વિન ચક્રમાં। એટલે કાર્બન છે આહાર શૃંખલામાં દાખલ થાય છે। હવે દાખલા તરીકે વાતાવરણની અંદર CO2 છે એમાં કાર્બન છે, લીલી વનસ્પતિ એટલે ઉત્પાદકો એ કાર્બનનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્થાપન કરે એટલે વનસ્પતિમાં ખોરાક નિર્માણની ક્રિયા થાય। હવે એક ખોરાક છે બને છે એટલે કાર્બન છે એ આહાર શૃંખલામાં દાખલ થાય છે અને પછી ક્રમશઃ એ જે વનસ્પતિમાં ખોરાક છે એ તૃણાહારી છે ઉપયોગમાં લે છે એટલે કાર્બન છે તૃણાહારીમાં દાખલ થાય છે। તૃણાહારી પ્રાણીઓમાંથી માંસાહારી પ્રાણીઓમાં દાખલ થાય છે। ત્યારબાદ તૃણાહારી કે માંસાહારી પ્રાણીઓ છે એ વિઘટકોમાંથી પસાર થાય છે, મૃત્યુ પામે છે, વિઘટન થાય, વિઘટકોમાં દાખલ થાય છે, બરાબર? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘટે છે। મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આટલા કિલોગ્રામ તો CO2 છે, મતલબ કે કાર્બન છે એ સ્થાપન થઈ જાય છે CO2 સ્વરૂપે
તો જેટલું વધારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એટલું વાતાવરણમાં CO2 નું પ્રમાણ ઘટતું જાય, મતલબ કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે, કારણ કે CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાતું જાય છે. ઓકે, 5 પ્રક્રિયાથી વાતાવરણમાં CO2 પાછો ફરે છે. હવે અહીંયા એમ કીધું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 ઘટતો જાય, એનું પ્રમાણ છે ઘટતું જાય, જેમ વાતાવરણની અંદર છે વપરાતો જાય છે એમ ઘટતું જાય છે. પણ છતાંય તે કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે વાતાવરણમાં CO2 છે પાછું ફરે છે. કઈ ક્રિયાથી? તો એમાં પહેલી પ્રક્રિયા છે સજીવોના શ્વસનથી. જાણો છો મિત્રો, વનસ્પતિ, પ્રાણીઓ, દરેક સજીવો જારક શ્વસનની ક્રિયા કરે છે, દરમિયાન ઓક્સિજન વાપરે છે અને CO2 વાતાવરણમાં મુક્ત કરે છે. તો આ સજીવોના શ્વસનથી CO2 છે મુક્ત થાય છે. પછી વિઘટકો દ્વારા કાર્બનિક દ્રવ્ય તથા મૃતદેહોનું વિઘટન થાય. મૃત પદાર્થો હોય છે, કાર્બનિક દ્રવ્યો, મૃતદેહો વગેરેનું બેક્ટેરિયા ફૂગ દ્વારા, વિઘટકો દ્વારા વિઘટન થાય અને વિઘટનની પ્રક્રિયા દરમિયાન પણ CO2 મુક્ત થાય છે, જે વાતાવરણમાં પાછો ફરે છે. અશ્મિ બળતણ અને લાકડાના દહનથી. તો હમણાં વાત કરી મિત્રો, અશ્મિ બળતણ હાલના સમયમાં અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે આખા વિશ્વની અંદર. પેટ્રોલ, ડીઝલ, આવા ખનિજ તેલો છે, એનો ઉપયોગ એટલો વધી ગયો છે કે દિન પ્રતિદિન બરાબર છે એનો ધુમાડાઓ છે વાતાવરણમાં ભળતા જાય છે અને CO2 છે એ પુષ્કળ માત્રામાં વાતાવરણમાં ઠલવાય છે. પછી લાકડા, જે બળતણ માટે લાકડાનો ઉપયોગ થાય છે બરાબર, તો લાકડાના દહનથી પણ CO2 છે હજારો ટન વાતાવરણની અંદર ઠલવાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે કાર્બોનેટ ધરાવતા ખડકોના ધોવાણથી. ખડકોના બંધારણમાં કાર્બોનેટ, કાર્બન હોય છે, આ ખડકો હોય, એનું ધોવાણ થાય તો એના બંધારણમાં રહેલો કાર્બન છૂટો પડીને મુક્ત થાય છે, વાતાવરણમાં ભળે છે. 5મો પોઈન્ટ છે જંગલની આગ તથા જ્વાળામુખીની ક્રિયાવિધિથી. જંગલની અંદર દાવાનળ ફાટી નીકળે છે, આગ લાગે છે બરોબર, જ્વાળામુખીઓ ફાટી નીકળે છે. તો આ બધા જ સ્ત્રોતો છે એ વાતાવરણની અંદર CO2 છે મુક્ત કરે છે, એટલે વાતાવરણમાં CO2 છે વધી જાય છે. સ્થાપન થયેલ કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે. અવસાદનમાં વ્યય પામે છે મતલબ કે જે ફરીથી એ કાર્બન ચક્રીયકરણમાં ઉપયોગમાં આવતો નથી અને ચક્રીયકરણની પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે. બરોબર છે. હમણાં જ આપણે કીધું કે ભાઈ ચાલો પ્રકાશ સંશ્લેષણથી સ્થાપન થાય છે, આર શૃંખલામાં દાખલ થાય, પછી તૃણાહારીમાં, માંસાહારીમાં, ક્રમશઃ વિઘટનમાં, વિઘટકોમાં પસાર થાય છે, એટલે ચક્રીયકરણ થાય છે. પરંતુ અવસાદિત જે કાર્બનનો જથ્થો છે બરાબર છે, જેનું પુનઃ ચક્રીયકરણ થતું નથી, એટલે કોઈ ચક્રીયકરણમાં પસાર થતો નથી, એટલે કે ચક્રીયકરણની પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે એમ કહેવાય. વાતાવરણમાં CO2 વધવાથી ગ્રીન હાઉસ અસર થાય છે. મિત્રો જાણો છો કે દિન પ્રતિદિન વાતાવરણની અંદર CO2 છે કેટલાય બધા સ્ત્રોત છે બરાબર. CO2 ને વપરાશ કરતી એકમાત્ર પ્રક્રિયા છે મિત્રો પ્રકાશ સંશ્લેષણ. આ CO2 ને વાતાવરણમાં કંટ્રોલ કરે છે, પણ કેટલી પ્રક્રિયાઓ દ્વારા CO2 કાર્બન CO2 સ્વરૂપે વાતાવરણમાં ઠલવાય છે બરાબર. એટલે વાતાવરણમાં CO2 નું પ્રમાણ છે એ ખૂબ જ વધી જાય છે, એટલે CO2 છે એ તાપમાનનું શોષણ કરે છે, એટલે પૃથ્વી પરનું તાપમાન છે એ વધી જાય છે બરાબર. અને આ અસરને મિત્રો ગ્રીન અસર કહેવામાં આવે છે, ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. તો વાતાવરણની અંદર CO2 વધી જાય એટલે કઈ અસર થાય? તો કે ગ્રીન હાઉસ અસર થાય છે. ચાલો, તો આ વાત થઈ કાર્બન ચક્રની. હવે આપણે વાત કરીએ ફોસ્ફરસ ચક્રની બરાબર. તો સૌથી પહેલા મહત્વ જોઈએ ફોસ્ફરસ, તો કે જૈવિક પટલના બંધારણની અંદર હોય છે, કોષરસ પટલ. પછી ન્યુક્લિક એસિડ, DNA, RNA છે ન્યુક્લિક એસિડ છે, એના બંધારણમાં પણ ફોસ્ફરસ હોય છે જાણો છો. ATP ના બંધારણમાં હોય છે બરાબર. પછી પ્રાણીઓના કવચ, કંકાલ
દાંત અને હાડકાં બનાવવા માટે પણ જરૂરી છે. હાડકાના બંધારણમાં દાંતના અને પ્રાણીઓના કવચ હોય એના બંધારણની અંદર પણ ફોસ્ફરસ રહેલો હોય છે. તો આ મહત્વ થયું. હવે ફોસ્ફરસના સ્ત્રોત શું? ફોસ્ફરસ, તો ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન મિત્રો પર્વતો છે. તો પર્વતો છે, પર્વતો પરના ખડકો, માટી એ ફોસ્ફરસનું એક કુદરતી સંચય સ્થાન છે, જે ફોસ્ફેટ સ્વરૂપે ફોસ્ફરસનું સંગ્રહ કરે છે. એટલે પર્વતો ઉપર એના ખડકો અને પર્વતોની જે માટી હોય છે, બરાબર, એના ઉપર ફોસ્ફરસ સંગ્રહિત થાય છે. કયા સ્વરૂપે? ફોસ્ફેટ સ્વરૂપે સંગ્રહ પામેલો હોય છે. ત્યાંથી ધોવાણ દ્વારા ફોસ્ફેટ નહિવત માત્રામાં ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. એટલે વાક્ય એવું કહે છે મિત્રો કે ધોવાણની ક્રિયા થાય જ્યારે પુષ્કળ માત્રામાં જ્યારે વરસાદ આવે મિત્રો, બરાબર. હવે પર્વતો હોય, પર્વતો છે એના પર જ્યારે પુષ્કળ માત્રામાં વરસાદ આવે ત્યારે વરસાદનું પાણી છે ઢોળામાંથી પ્રવાહી આ ઢોળામાંથી પસાર થાય અને એ ઢાળની દિશામાં જમીન તરફ પૂર જોશની અંદર વેગથી છે એ જ્યારે ઘસડાઈને નીચે તરફ આવતું હોય ત્યારે જે ફોસ્ફેટ છે, બરાબર, ફોસ્ફેટ એ વરસાદના પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે. મતલબ વરસાદના દ્રાવ્યની અંદર ભળી અને એ પાણી જ્યારે જમીન ઉપર વહેતું 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 જ્યારે આવે છે ત્યારે જમીનની અંદર જે પર્વતોની અંદર સંગ્રહાયેલો ફોસ્ફેટ છે એ પાણી વરસાદના પાણીથી ધોવાય અને જમીનની સપાટી ઉપર આવે છે અને ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. બરાબર. પણ આની માત્રા કેવી હોય છે? નહિવત હોય છે, ઓછી હોય છે. બરાબર. ચાલો, તો વરસાદના પાણીથી ધોવાણ થવાથી ફોસ્ફેટ નહિવત માત્રામાં ભૂમિય દ્રાવણની અંદર દ્રાવ્ય થાય છે. હવે આ ફોસ્ફેટ છે મિત્રો, ફોસ્ફરસ, એનું ચક્રીયકરણ કઈ રીતે થાય છે? તો મૂળ સંચય સ્થાન આપણે શું કીધું? તો કે પર્વતો. પર્વતો ઉપર એની માટીની અંદર અને ખડકોની અંદર એનું સંચય સ્થાન છે. વરસાદના તીવ્ર પાણીના વેગથી ધોવાણ થઈ અને જમીનની સપાટી ઉપર પથરાય છે અને જમીનના ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. હવે આ ફોસ્ફરસ પર્વતોમાંથી ક્યાં આવી ગયો? જમીનની અંદર. હવે વનસ્પતિઓના મૂળ દ્વારા આ ફોસ્ફેટનું શોષણ થાય છે. બરાબર, જમીનમાં આવ્યો એટલે હવે વનસ્પતિના મૂળ દ્વારા એનું શોષણ થાય છે. એટલે આ જે ફોસ્ફરસ છે એ શોષણ થઈને હવે વનસ્પતિમાં આવ્યો. હવે આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરવાનું? તો કે તૃણાહારી પ્રાણીઓ. તૃણાહારીમાંથી ક્રમશઃ માંસાહારી પ્રાણીઓ અને ક્રમશઃ ખોરાક દ્વારા ફોસ્ફેટ પ્રાપ્ત કરે છે. તો જમીનની અંદરનો ફોસ્ફેટ શોષણ થઈને વનસ્પતિમાં ગયો, વનસ્પતિમાંથી તૃણાહારી અને ક્રમશઃ માંસાહારી પ્રાણીઓની અંદર ખોરાક દ્વારા આ ફોસ્ફરસ છે એ પ્રાણીઓ છે એ પ્રાપ્ત કરે છે. ઓકે. હવે મૃત દ્રવ્યોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી ફોસ્ફરસ જમીનમાં મુક્ત થાય છે. હવે આ પ્રાણી હોય, વનસ્પતિ હોય, તૃણાહારી પ્રાણી કે માંસાહારી પ્રાણી હોય, હવે મિત્રો એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ મૃત દ્રવ્યનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી આ ફોસ્ફરસ જે સજીવોના બંધારણમાં હતો, બરાબર છે, મતલબ તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીઓના શરીરમાં હતો, એ પાછો મુક્ત થાય છે, જે ઉત્પાદકો ફરીથી પાછો પ્રાપ્ત કરે છે. તો આવી રીતે ચક્રીયકરણ, ફોસ્ફરસનું ચક્રીયકરણ છે એ ચાલ્યા કરે છે. હા, કોઈ પણ નિવસન તંત્રની અંદર કોઈ પણ સ્થળજ નિવસન તંત્ર હોય, બરાબર, તો એમાં ફોસ્ફરસ હંમેશા સીમિત માત્રામાં હોય છે, ઓછી માત્રામાં જ હોય છે. કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ નિવસન તંત્ર હોય, ખેતર હોય, બગીચો હોય, એમાં ફોસ્ફરસ છે એ ઘટતું તત્વ છે, ખૂટતું હોય છે. એટલે ખેડૂતો જ્યારે ખેતી કરતા હોય ત્યારે ફોસ્ફરસ યુક્ત ખાતર છે, બરાબર છે, એ ઉમેરતા હોય છે. હવે એનું કારણ શું મિત્રો? એક તો ઓછી માત્રામાં પર્વતોમાંથી ધોવાણ થઈ અને જમીનની અંદર આવે છે દ્રાવ્ય સ્વરૂપે, એમાંથી વનસ્પતિઓ તૃણાહારી, માંસાહારી વગેરેમાં દાખલ થાય છે. પરંતુ ક્રમશઃ
ફોસ્ફરસનું પ્રમાણ ઘટતું શા માટે જાય છે અને શા માટે એ સીમિત પરિબળ કહેવામાં આવે છે? તો કે જ્યારે તૃણાહારી કે માંસાહારી પ્રાણીઓના બંધારણના શરીરના બંધારણની અંદર દાખલ થાય છે તો પ્રાણીઓની અંદર કવચમાં હોય છે, દાંતના બંધારણમાં હોય છે, હાડકાના બંધારણમાં હોય છે. તો જે દાંત અને હાડકાના બંધારણની અંદર જે ફોસ્ફેટ હોય છે મિત્રો, એ ફોસ્ફેટ આ ઘટકોનું વિઘટન થઈને પાછો જમીનમાં દાખલ થઈ શકતો નથી. મતલબ કે એનું પુનઃચક્રીયકરણ થતું નથી. ઓકે, હવે પુનઃચક્રીયકરણ ન થાય એટલે સીમિત માત્રામાં બને છે, સીમિત માત્રામાં પ્રાપ્ત થાય છે. બરાબર. બીજું કે વરસાદના પાણીથી ધોવાણ થઈ અને જે પાણી જમીન ઉપરથી નદીઓમાં અને ક્રમશઃ સીધું સમુદ્રની અંદર ઠલવાઈ જાય છે, મીઠું પાણી, તો એ સમુદ્રની અંદર જે પાણી વહી જાય છે મિત્રો, તો ખડકોમાંથી ધોવાણ થયેલો, જમીનમાંથી ધોવાણ થયેલો નદીઓના પ્રવાહ સાથે એ ફોસ્ફરસ છે સમુદ્રની અંદર જતો રહે છે, સમુદ્રના તળિયે જમા થઈ જાય છે. તો જે ફોસ્ફેટ સમુદ્રના તળિયે જમા થઈ જાય છે મિત્રો, એનું પણ પુનઃચક્રીયકરણ થતું નથી. એટલે કોઈ પણ નિવસન તંત્રમાં ફોસ્ફરસ છે, ફોસ્ફેટ છે, એ હંમેશા સીમિત માત્રામાં હોય છે, સીમિત પરિબળમાં હોય છે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આ કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્રની વાત છે એ કરી. બરાબર છે. ઓમ શાંતિ.